એક બાળક હોય, એક બાળક એ રોવે છે, બરાબર છે? કેમ રોવે છે? કે એને કંઈક તકલીફ છે, પછી XYZ ગમે તે હોય. તમે એનું માઇન્ડ ડાયવર્ટ કરો ને એટલે એ રોતું બંધ થઈ જાય. દાખલા તરીકે એને ધીમું ધીમું પેટમાં દુખે છે ને એ રડે છે, બરાબર? એને મનપસંદ કોઈ પણ રમકડું આપશો એટલે એને રમકડુંમાં ચિત્ત પરોવાશે ને એટલે થોડી વાર માટે એને પેટમાં દુખાવો તો ચાલુ જ છે, પણ માઇન્ડ ચેન્જ થયું ને, માઇન્ડ ડાયવર્ટ થયું ને રમકડામાં, એટલે થોડી વાર રોતું બંધ થઈ જાય. વળી પાછું રમકડામાંથી એનું ચિત્ત ખસી જાય ને એટલે પાછો એને પેલો ઝીણો ઝીણો દુખાવો થાય ને યાદ આવે પાછું રોવા માંડે. તો રમકડું આપ્યું એટલી વાર રોતું બંધ થઈ ગયું તો અંદર પેટમાં દુખતું બંધ થઈ ગયું તું એને કે નહીં? દુખાવો ચાલુ જ હતો, માઇન્ડ ડાયવર્ટ થયું. એમ આપણી ઉપર જ્યારે સંકટ આવે, વિપત્તિઓ આવે, દુઃખ આવે, ત્યારે આપણું જે મગજ દુઃખમાં ચોંટ્યું રહીએ ને એટલે આપણને દુઃખ લાગે. પણ સદગુરુની શાન લઈને એ ટાઈમે આપણા મનને એમાંથી ડાયવર્ટ કરીને ઈશ્વરના ભજનમાં લગાડીએ ને એટલે એટલી વખત એ દુઃખ ઓછું થઈ જાય. એટલે દુઃખ આવે છે એમાં માઇન્ડ ડાયવર્ટ કરવું પડે.